જો તમારી પાસે ચાંદીના દાગીના કે સિક્કા છે તો આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક મોટું પગલું ભર્યું છે, જેમાં સોના પર લોન મળતી હતી તેવી જ રીતે હવે ચાંદી પર પણ લોન લઈ શકાશે। ચાંદી સામે કોણ લોન આપી શકે છે, તમે કેટલી ચાંદી ગીરવી મૂકી શકો છો, તમને કેટલી લોન મળશે, જાણીશું આજના જાણવા જેવામાં। નમસ્કાર, હું છું દીપિકા। આ નિયમ 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે। આનો અર્થ એ છે કે હવે તમે બેંક અથવા NBFC પાસે ચાંદીના દાગીના કે સિક્કા ગીરવી મૂકીને તાત્કાલિક લોન મેળવી શકો છો। RBIના આ નિર્ણયથી જરૂરિયાતના સમયે માત્ર સોનું જ નહીં પણ ચાંદી પણ ઉપયોગી થશે। ગામડાઓ કે નાના શહેરોમાં રહેતા લોકો માટે આ એક મોટો ફાયદો છે, જેમની પાસે સોના કરતાં વધુ ચાંદીના દાગીના છે। હવે તેઓ પણ સરળતાથી તેમની ચાંદી ગીરવી મૂકી શકશે અને ઓછા વ્યાજ દરે તાત્કાલિક જરૂરિયાતો માટે લોન મેળવી શકશે। ચાંદી સામે કોણ લોન આપી શકે છે? RBIએ સ્પષ્ટ કર્યું છે કે ફક્ત અમુક સંસ્થાઓ જ આ લોન આપી શકશે, જેમ કે વાણિજ્યક બેંકો, નાના નાણાકીય અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો, શહેરી અને ગ્રામીણ સહકારી બેંકો, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ। તમે કેટલી ચાંદી કે સોનું ગીરવી મૂકી શકો છો? RBIએ નક્કી કર્યું છે કે વ્યક્તિ ચોક્કસ મર્યાદા સુધી જ ઘરેણાં કે સિક્કા ગીરવી મૂકી શકે છે। સોનાના દાગીના 1 કિલો સુધી, ચાંદીના દાગીના 10 કિલો સુધી, સોનાના સિક્કા 50 ગ્રામ સુધી, ચાંદીના સિક્કા 500 ગ્રામ સુધી। આ રકમથી વધુ વજનની વસ્તુઓ માટે લોન ઉપલબ્ધ રહેશે નહીં। તમને કેટલી લોન મળશે? RBIએ LTV રેશિયો નક્કી કર્યો છે। RBIએ મહત્તમ લોન મર્યાદા લોન ટુ વેલ્યુ પણ નક્કી કરી છે। 2.5 લાખ સુધીની લોન માટે 85% સુધી, 2.5 લાખથી 5 લાખ સુધીની લોન માટે 80% સુધી, 5 લાખથી વધુની લોન માટે 75% સુધી। એટલે કે જો તમારી પાસે 1 લાખની ચાંદી છે તો તમને 85,000 સુધીની લોન મેળવી શકો છો। કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવશે? તો બેંક અથવા NBFC તમારા દાગીનાનું મૂલ્ય છેલ્લા 30 દિવસની સરેરાશ બંધ કિંમત અથવા પાછલા દિવસના દર જે ઓછું હોય તેના આધારે નક્કી કરશે। આ દર IBJA અથવા કોઈ પણ માન્ય કોમોડિટી એક્સચેન્જના ભાવ પર આધારિત હશે। દાગીનામાં જડેલા પથ્થરો અથવા અન્ય ધાતુઓનું મૂલ્ય સામેલ કરવામાં આવશે નહીં।